हे देव मांगूं तुझ कने, आयास वीण मृत्यु मळे। दुख माही पण दीनता विनानु, जीवन मारू जड़ हड़े। ने अंत काड़े शरण तारू, नाथ मांगू भावथी। पाम्यो प्रभु तुझने हवे, भववन मही भमवू नथी। पाम्यो प्रभु तुझने हवे, भववन मही भमवू नथी। भववन मही भमवू नथी। भववन मही भमवू नथी। ભગવાન પાસે ભક્ત હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે, ત્યારે પ્રાર્થનાના આ શબ્દો ભક્તની અંતર છબીનું દર્શન કરાવે છે. પ્રાર્થના દ્વારા જાણે આપણું મન ભગવાનને વિનવતું હોય એમ લાગે છે. આ પ્રાર્થના ફક્ત મંત્રીશ્વરની જ નથી રહેતી, તે આપણા બધાની પણ બની જાય છે. જાણે આપણે જ આપણા મનોભાવ રજૂ કરતા હોઈએ. મંત્રીશ્વર વસ્તુપાળના હૃદયના ઊંડાણમાંથી ઉપજેલા ભાવો શબ્દ દેહધારી પ્રભુ સમક્ષ ઉચ્ચારાયા છે. મૃત્યુ તો અવશ્યંભાવી ઘટના છે, અનિવાર્ય ઘટના છે. મૃત્યુ ભલે આવે, પણ જ્યારે આવે ત્યારે અનિચ્છાએ પરાણે જવું પડે એવું ન થાય. સહજપણે તેનો સ્વીકાર થાય. સ્વીકાર એ સાક્ષી ભાવની ઘટના છે. પ્રતિકાર એ કર્તૃત્વની ઘટના છે. સ્વીકારમાં સુખ છે, પ્રતિકારમાં પીડા છે. પીડા વિના, આયાસ વિના આ મૃત્યુનો સ્વીકાર કરી શકું એવું બળ આપજે. મૃત્યુ આવે ત્યારે પણ જ્યાં સુધીનું જીવન છે તેમાં દીનતા ન આવે. અહીંથી જ્યાં જવું પડે ત્યાં ભલે જવું પડે, પણ હે દયાળુ કૃપા સિંધુ દેવ, તારું સાનિધ્ય, તારી ઉપસ્થિતિ જોઈએ, આટલું આપજે. પરમાહર્ત કુમારપાળના શબ્દો અંત સમયે અમારા પણ બની શકે તેવું કરજે. કુમારપાળે પોતાના અંત સમયે કહ્યું હતું કે જીવીશું તો પ્રભુજીના કામ કરીશું, અને જઈશું તો પ્રભુજી પાસે જઈશું. કેવી નિશ્ચિંતતા! આપણી પણ આવી મનઃસ્થિતિ બને તેવી પ્રાર્થના પ્રભુના પાવન ચરણોમાં.